ઈસવીસન 1100 આસપાસ અનંગપાલ નામનો એક રાજા હતો, એક તંવર રાજપૂત જે દિલ્હી પર શાસન કરતો હતો. તેમને બે પુત્રીઓ, કમલાદેવી અને રૂપસુંદરી હતી. કમલાદેવીના લગ્ન અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે થયા હતા. રાજા સોમેશ્વરને પૃથ્વીરાજ ચૌહાણ નામનો પુત્ર હતો. રૂપસુંદરીના લગ્ન કનોજના રાજા વિજયપાલ સાથે થયા હતા. તેમને જયચંદ નામનો પુત્ર પણ હતો. રાજા અનંગપાલને કોઈ પુત્ર ન હોવાથી તેમણે પૃથ્વીરાજ ચૌહાણને દત્તક લીધો અને તેને દિલ્હીની ગાદીનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. રાજા અનંગપાલે તેના અન્ય સંબંધીઓને તેના અધિકાર ક્ષેત્ર હેઠળના નગરો આપ્યા. તેમણે પોકરણ અને ફાલોજી આસપાસની 4 જોજન જમીન પણ ધીરસિંહ તંવરને આપી દીધી, જેઓ રાજા અનંગપાલના નજીકના સંબંધી હતા. ધીરસિંહજી તંવરને એક પુત્ર હતો, જેનું નામ રણસિંહજી તંવર હતું. તેમને અજમલજી તંવર અને ધનરૂપજી નામના 2 પુત્રો હતા. અજમલજીએ જેસલમેરની રાજકુમારી મીનળ દેવી સાથે લગ્ન કર્યા હતા. પોકરણના રાજા બન્યા પછી રાજા અજમલજીને 2 પુત્રો વીરમદેવજી અને રામદેવજી હતા. અજમલજીના નાના ભાઈ ધનરૂપજીને 2 પુત્રીઓ લક્ષ્મી એટલે કે લાસા અને સગુણા હતી. હવે વાત કરીએ રામદેવ પીર મહારાજના જન્મની. રાજા અજમલજીને કોઈ પુત્ર ન હતો અને તેથી તેઓ ભગવાન શિવના ધાર્મિક ભક્ત બન્યા અને નિયમિતપણે કાશીની યાત્રાઓ કરતા હતા, જે હવે ગંગા નદીના કિનારે પવિત્ર શહેર બનારસ તરીકે ઓળખાય છે. ત્યાં તેમણે કાશી વિશ્વનાથને પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં તેમની પ્રાર્થના કરી. કારણ કે તેમને ખબર પડી કે પોકરણના નાગરિકો તેમને અપશુકનિયાળ માને છે, તેથી તેમણે કાશીમાં જ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. તેઓ કાશી વિશ્વનાથ ગયા અને પોતાની જાતને તપસ્યા કરવા લાગ્યા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને તેમની પ્રાર્થના કરી. 7મા દિવસે મધ્યરાત્રિએ તેમણે ભગવાન શિવને સ્વપ્નમાં જોયા અને ભગવાન શિવજીએ રાજા અજમલજીને દ્વારકા જવા કહ્યું, જ્યાં તેમની ઈચ્છા પૂર્ણ થશે. બીજે દિવસે તેઓ તેમના રાજ્ય પોકરણ પાછા જતા હતા, જ્યાં તેમની ગેરહાજરીમાં તેમની પત્ની રાણી મીનલ દેવીએ ઉપવાસ કર્યો હતો અને પોતાને તપસ્યા હેઠળ મૂક્યા હતા. તેમણે રાણીને કાશીમાં તેના સ્વપ્ન વિશે જણાવ્યું અને દ્વારકામાં દ્વારિકાધીશ અથવા રણછોડરાય તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણને અર્પણ કરવા મીઠા બોલથી ભરેલું ટિફિન લઈને દ્વારકા જવાનું નક્કી કર્યું. દ્વારકાના મંદિરમાં તેમણે દેવતાના રૂપમાં રણછોડરાય સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું, જે દેખીતી રીતે જ જવાબ ના આપે, કારણ કે તે પથ્થરથી બનેલી મૂર્તિ હતી. એક ગુગલી બ્રાહ્મણે અજમલજીને સલાહ આપી કે જો તે સાચા રણછોડરાયને મળવા માંગતા હોય તો તેમણે સમુદ્રમાં કૂદી પડવું પડશે, કારણ કે તેમની રાજધાની સુવર્ણ દ્વારકા સમુદ્રની નીચે હતી. દંતકથા એવી છે કે તેઓ સુવર્ણ દ્વારકામાં ભગવાન કૃષ્ણને મળ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પુત્રની ઈચ્છા પૂરી પાડી અને તેમને એક ફૂલ આપ્યું, પરંતુ રાજાએ આગ્રહ કર્યો કે તે ભગવાન જેવો પુત્ર ઈચ્છે છે. આ સ્થિતિમાં કૃષ્ણ પાસે પોતે જન્મ લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. શ્રીકૃષ્ણએ તેમને બીજું ફૂલ આપ્યું અને વચન આપ્યું કે તે યોગ્ય સમયે તેમના નાના પુત્ર તરીકે જન્મ લેશે. તેમણે રાજાને બંને પુત્રોના નામ વીરમદેવ અને રામદેવ રાખવા કહ્યું. અજમલજીએ ભગવાન રણછોડરાયના ચરણ સ્પર્શ કરવા પ્રણામ કર્યા અને આંખો બંધ કરી. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેઓએ પોતાને દરિયા કિનારા પર જોયા. રાત નજીક આવતા તેમણે રસ્તાની બાજુમાં આરામ કર્યો અને સૂઈ ગયા. જ્યારે તે જાગી ગયા ત્યારે તેઓએ પોતાને પોકરણની સીમમાં જોયા. તેઓ પોકરણમાં પ્રવેશ્યા અને તેમના શાહી મહેલમાં ગયા અને તેમની પત્ની અને મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. તેમણે બંને ફૂલોને મહેલની અંદર એક નાના મંદિરમાં મૂક્યા. 10 મહિના પછી રાણીએ પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ વીરમદેવ રાખવામાં આવ્યું. ભાદરવા સુદ 11ના દિવસે જ ભગવાન કૃષ્ણ એક બાળકના રૂપમાં આવ્યા અને પારણામાં વીરમદેવની બાજુમાં સૂઈ ગયા. રાણીએ પારણા તરફ જતા કુમકુમ પગના નિશાન જોયા. બાળકના રૂપમાં શ્રીકૃષ્ણના અવતારનું નામ રામદેવ હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રામદેવજી મહારાજ રાજસ્થાનમાં તેમની ચમત્કારિક શક્તિઓ માટે જાણીતા બન્યા. જે હિન્દુઓ મુગલોની મજબૂરીમાં મુસલમાન બન્યા હતા, તેઓ ફરી હિન્દુ ધર્મમાં આવવા લાગ્યા. ફકીરો, મુસ્લિમ ધાર્મિક ભક્તોએ અજમેરના પીરને મુસ્લિમોની આ અપ્રિય પરિસ્થિતિની જાણ કરી. અજમેરના પીરે ફકીરોને મુલતાન જઈને મસ્તાના પીર, દગડુ પીર, બજરુક શાહ પીર, ગદડિયા પીર, દિલાવર શાહ પીર અને જબ્બાર શાહ પીરને જોવા અને તેમની સલાહને અનુસરવા કહ્યું. ફકીરો મુલતાન ગયા અને પીરોને જોયા, જેમણે બદલામાં ફકીરોને તેમના ઉપરી મૂસા પીર અને ચારાલ શાહ પીરને મળવા મોકલ્યા.
ફકીરોની આજીજી સાંભળ્યા પછી મૂસા પીરે તેમના 5 પીર પોતાના સહિતના નાના પ્રતિનિધિ મંડળ સાથે રણુજા જવાનું નક્કી કર્યું અને તેમણે મુલતાનના તમામ ફકીરોને મહાસૂદ બીજના રોજ રણુજા આવવાનો સંદેશો મોકલ્યો, જેથી તેઓ રામદેવજીની કેટલીક કઠિન કસોટીઓ લઈ શકે, જેનો ઉદ્દેશ્ય એ હતો કે જો રામદેવજી પરીક્ષણમાં નિષ્ફળ જાય તો મૂસા પીર રામદેવજીને પોતાને પીર કહેવાનું બંધ કરવા કહી શકે, કારણ કે હિન્દુઓમાં પીર નથી. રામદેવરામાં રામદેવજી મૂસા પીરના ઈરાદાથી પહેલાથી જ વાકેફ થઈ ગયા હતા અને તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મહાસૂદ બીજના રોજ તેમની ચમત્કારિક શક્તિઓ દ્વારા 5 પીરોનું એક પ્રતિનિધિ મંડળ રામદેવરાની સીમમાં પહોંચ્યું. રામદેવજી તેમને સ્વીકારવા ગયા, પોતાનો પરિચય આપ્યો અને પછી મહેલમાં ગયા. આ દરમિયાન બાકીના ફકીરો અને પીરો રણુજામાં આવવા લાગ્યા. બપોરના સમયે તેઓ બધા આવી ગયા હતા. જ્યારે મુલતાનના પીર અને ફકીરો રણુજામાં હતા ત્યારે તેઓએ રામદેવજીની ચમત્કારિક શક્તિઓનો અનુભવ કર્યો હતો. જ્યારે મુસાપીર અને તેમના 4 પ્રતિનિધિઓ રણુજા પહોંચ્યા ત્યારે રામદેવજીએ 5 પીપળ એટલે કે વડના ઝાડ તરત જ ઉગાડ્યા, જેથી મુસાપીર અને તેમના પ્રતિનિધિઓ નગરમાં જતા પહેલા થોડો સમય આરામ કરી શકે. તેમણે અફીણ પીણું તૈયાર કરવા માટે ચમત્કારિક રીતે વાસણો અને તવાઓ પણ બનાવ્યા. જ્યારે રામદેવજી અને તેમના મહેમાનો સ્થળના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે દ્વારપાલ રામદેવજી પાસે દોડી આવ્યો અને તેમને કહ્યું કે તેમનો બાળપણનો મિત્ર સ્વરથિયા સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. રામદેવજી તેમના મહેમાનો સાથે ત્યાં ગયા જ્યાં સ્વરથિયાનું શરીર પડેલું હતું અને રામદેવજીએ ચમત્કારિક રીતે તેમને જીવિત કર્યો. બપોરના સમયે રામદેવજીએ તેમને ભોજન આપવા માટે આસન પાથરી બેસાડ્યા અને જમવાનું આપવા કહ્યું. પરંતુ 5 પીરોએ કહ્યું કે અમે આ વાસણમાં નહીં ખાઈએ. એ ફકીરો ફક્ત તેમના વાસણોમાંથી જ ખાશે જે તેઓ મુલતાનમાં પાછળ છોડી આવ્યા હતા, અને તેથી રામદેવજીએ તેમનો જમણો હાથ લંબાવ્યો અને તેમના ખાવા માટેના તમામ જરૂરી વાસણો તૈયાર કર્યા. રામદેવજીએ ફકીરો અને પીરોની ઈચ્છાઓને અનુરોધ અને પરિપૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને સ્વાદ પણ પ્રદાન કર્યા. પીર અને ફકીરોનો ઈરાદો રામદેવજીને બદનામ કરવાનો હતો, તેના બદલે તેઓએ તેમને આશીર્વાદ આપ્યા અને મુસાપીરે જાહેરાત કરી કે રામદેવજી હવેથી આખી દુનિયામાં રામશાહ પીર, રામા પીર અથવા હિન્દવા પીર તરીકે ઓળખાશે, અને હાજર રહેલા તમામ પીર અને ફકીરોએ રામદેવજીને જય રામા પીર તરીકે વધાવ્યા. પીર અને ફકીરોને સુરક્ષિત ઘરે જવાની ખાતરી કરવા માટે રામદેવજીએ તેમને વટવૃક્ષની એક ડાળીએ ઘરે મોકલ્યા, જે તેમણે અગાઉ ઉગાડ્યા હતા. જ્યારે તમે ભગવાનને પ્રેમ કરો છો ત્યારે આખું વિશ્વ તમારા માટે પ્રિય બની જાય છે.